અમદાવાદમાં ઈએચપી અને વીએચપી વચ્ચે વકર્યો વિવાદ। વણીકર સ્મારક ટ્રસ્ટ દ્વારા લગાવાયા બેનર। ટ્રસ્ટની માલિકી ડોક્ટર વણીકર સ્મારક ટ્રસ્ટની હોવાનો બેનરમાં ઉલ્લેખ। અમદાવાદ સાયબર ક્રાઇમે બોગસ કોલ સેન્ટર કેસમાં વધુ 6 આરોપીઓને ઝડપ્યા। આનંદનગરમાંથી ઝડપાયું હતું કોલ સેન્ટર। મહેસાણાની દૂધસાગર ડેરીએ ગુજરાતના પશુપાલકો સાથે ભેદભાવ કર્યાનો આરોપ। ગુજરાત અને રાજસ્થાનના પશુપાલકોને ફેટે ₹50નો ફરક આવતા નારાજગી। આવતીકાલથી નવો ભાવ અમલી। સુરતના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ખોવાયાના લાગ્યા બેનર। મોબાઈલ અને ચેઇન સ્નેચિંગથી પરેશાન લોકો ધારાસભ્યને શોધવા નીકળ્યા। ગીર સોમનાથમાં બનશે રાજપૂત સમાજનું ભવાની ધામ। સોમનાથ આવેલ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની જાહેરાત। રાજપૂત સમાજને કરી દાન આપવા અપીલ। ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો આજથી હડતાળ પર। કમિશનનો પ્રશ્ન ન ઉકેલાતા દુકાનદારો 2 દિવસની હડતાળ પર। સુરેન્દ્રનગરના મૂળી સ્વામિનારાયણ મંદિરમાં વસંત પંચમીની ઉજવણી। હરિભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। રંગોત્સવમાં ડૂબ્યા હરિભક્ત। નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર। સમાચારો પર નજર કરીએ। મહેસાણાની દૂધસાગર ડેરી ગુજરાતના પશુપાલકો સાથે ભેદભાવ રાખતી હોવાની વાત સામે આવી છે। પશુપાલકોનો દાવો છે કે ગુજરાતના પશુપાલકો કરતા રાજસ્થાનના પશુપાલકોને વધુ ભાવ ચૂકવશે દૂધસાગર ડેરી। નવા ભાવ પ્રમાણે દૂધસાગર ડેરી આવતીકાલથી જે અમલી થવાના છે ભાવ તે મુજબ કાલથી ગુજરાતના પશુપાલકોને દૂધના કિલો ફેટે ₹550 ભાવ આપશે અને બીજી તરફ કિલો ફેટે રાજસ્થાનના પશુપાલકોને ₹600 ભાવ આપવામાં આવશે। ત્યારે દૂધસાગર ડેરીના પોતાના જ રાજ્યના પશુપાલકો સાથે આવા ભેદભાવનો વિરોધ થઈ રહ્યો છે। ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદારો આજથી હડતાળ પર છે। કમિશનનો પ્રશ્ન ન ઉકેલાતા 2 દિવસની હડતાળ પર છે। હડતાળને લઈને અનાજ વિતરણ વ્યવસ્થાને અસર થશે। કમિશનને લઈને અનાજના દુકાનદારોની જયેશ રાદડિયા સાથે બેઠક પણ યોજાઈ હતી। જો કે તેમાં કોઈ આશ્વાસન ન મળ્યું ત્યારે દુકાનદારો લડાયક મૂડમાં આવી ગયા। સાબરકાંઠા હિંમતનગરના અરજણપુરા ગામમાં આંગણવાડીએ ગ્રામજનોએ તાળાબંધી કરી। આંગણવાડીના કાર્યકર 15 વર્ષથી અહીં ગામમાં સારી રીતે ફરજ બજાવી રહ્યા હતા અને તેમની બદલી કરી દેવામાં આવી છે, જેનાથી ગામ લોકોમાં રોષ છે। ગામના લોકોએ ચીમકી આપી છે કે જો તેમની બદલી રદ કરવામાં નહીં આવે તો આંગણવાડી ખોલવા દેવામાં નહીં આવે। અમદાવાદમાં ઈએચપી અને વીએચપી વચ્ચેનો વિવાદ વકર્યો છે। વણીકર સ્મારક ટ્રસ્ટ દ્વારા બેનર હવે લગાવવામાં આવ્યા છે। ટ્રસ્ટની માલિકી ડોક્ટર વણીકર સ્મારક ટ્રસ્ટની હોવાનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા આજે આણંદ જિલ્લામાં પ્રવેશ કરશે અને આણંદ જિલ્લાના 35 ગામમાં રથયાત્રા ફરશે। આણંદ જિલ્લા ઠાકોર સેનાએ એકતા યાત્રામાં સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરી છે। ત્યારે મહત્વનું છે કે છેલ્લા 20 દિવસથી અલ્પેશની યાત્રા ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ફરી રહી છે। સુરતમાં સ્વચ્છતા કથા માટે યુવા ફાઉન્ડેશને રેલીનું આયોજન કર્યું છે। મિની બજારથી હીરાબાગ સુધી રેલી કાઢવામાં આવી। રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને પાટીદારો જોડાયા। 27મી ફેબ્રુઆરીએ સુરતમાં સ્વચ્છતા કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 5 દિવસ ચાલશે। ત્યારે યુવા ફાઉન્ડેશનના નામનો ઉલ્લેખ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસો અગાઉ કર્યો હતો, જ્યારે તેઓ સુરતની મુલાકાતે આવ્યા હતા। સુરત એરપોર્ટના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધવલ પટેલ અને તેમની ટીમે આયોજિત કરેલ સ્વચ્છતા કથાના કાર્યને બિરદાવ્યું હતું। કેન્દ્રીય રેલવે વિભાગ ગીર સોમનાથ જિલ્લાના 4 ઔદ્યોગિક એકમોને કોમર્શિયલ પરિવહન માટે ખાસ સોમનાથ કોડીનાર રેલ પ્રોજેક્ટ અમલી બનાવવા જઈ રહેલ છે, જે માટે જમીન સંપાદન માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું। આ રેલ પ્રોજેક્ટ દેશ અને રાજ્યના ગૌરવ એવા એશિયાટિક લાયન અને દીપડા સહિતના વન્યજીવો માટે ખતરારૂપ હોવાનું સામે આવ્યું છે। પર્યાવરણ સુરક્ષા એવં જનકલ્યાણ સમિતિના પ્રમુખે વન અને પર્યાવરણ વિભાગ સહિતના જવાબદાર વિભાગોમાં લેખિત રજૂઆત કરી છે અને આ નવા રેલ પ્રોજેક્ટને રદ કરવાની માંગ કરી છે। તેમની રજૂઆત છે કે જો આ રેલ પ્રોજેક્ટ બનશે તો ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતા સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓ પર ખતરો ઊભો થશે। રેલ પ્રોજેક્ટ સરકારે જાહેર કરેલ વન્ય પ્રાણીઓના આવન-જાવનની લાઇન કોરિડોરમાંથી પસાર થનાર છે, ત્યારે વન્ય પ્રાણીઓના આવન-જાવનનો કોઈ ચોક્કસ સમય નથી હોતો। આવી સ્થિતિમાં આ વિસ્તારમાં રેલ પ્રોજેક્ટ આવે તો વન્ય પ્રાણીઓ મોતને ભેટે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે।
રાજકોટમાં મનપાનું પ્રથમ આયુષ્માન ભારત મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાવવામાં આવશે. માં અમૃતમ માં વાત્સલ્ય કાર્ડ માટે 20 ડોમ બનાવવામાં આવ્યા છે. આયુષ્માન કાર્ડ માટે 8 ડોમ ઉભા કરાયા છે. આયુષ્માન કાર્ડથી હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળશે. 200થી વધુ લાભાર્થીઓને કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. મહીસાગરમાં આવેલા લીમડિયા વીરપુર હાઈવે પર અકસ્માત સર્જાયો. જાનૈયા ભરેલ ટેમ્પોએ પલટી ખાધી, જેમાં 30થી 35 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વગાસ ગામથી કારંટા લગ્નમાં જઈ રહ્યા હતા તમામ, ત્યારે અકસ્માત સર્જાયો અને ટેમ્પોનું વ્હીલ નીકળી જવાના કારણે અકસ્માત સર્જાયો. મહેસાણાના ખેરાલુના હિરવાણી ગામ નજીક હિટાચી મશીન ખાડામાં પડ્યું. રોડ પર નાળું તોડવા જતા હિટાચી મશીન ખાડામાં પડ્યું. નાળાનું સ્લેબ તૂટી પડતા મશીન ખાડામાં પડ્યું, ત્યારે અકસ્માત થતા સદનસીબે ચાલકોનો બચાવ થયો છે. બનાસકાંઠામાં આવેલા વડગામ તાલુકાના મેગાળ પાટિયા પાસે ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી અને મૃતદેહને 108 મારફતે હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. વડોદરાના ડભોઈના શાઠોદ ગામ પાસે મારુતિ કાર ઝાડ સાથે અથડાઈ, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. લગ્નની વિધિ પતાવી પરત ફરી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો. સુરેન્દ્રનગરમાં લીમડી હાઈવે પર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ. અકસ્માત સર્જાયો. 3થી વધુ લોકો તેમાં ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જૂનાગઢ માંગરોળ પાસે પણ કારને અકસ્માત નડ્યો અને અકસ્માતમાં ઘટના સ્થળે જ 4 વ્યક્તિના મોત થયા. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. સુરેન્દ્રનગરના લીમડી હાઈવે પર 3 સવારી બાઇક સવારને અકસ્માત સર્જાયો, જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત. ભૂંડ આડું આવી જતા અકસ્માત થયો હતો. 2 વ્યક્તિઓને તેમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને યુવકની તબિયત નાજુક છે. મોરબી નવલખી રોડ પર અકસ્માત સર્જાયો. ફાટક પાસે ઉભેલી કાર અને ટ્રક વચ્ચે અકસ્માત. કારમાં બેઠેલા વૃદ્ધાનું ઘટના સ્થળે તેમાં મોત થયું છે. કારમાં બેઠેલ અન્ય 4નો બચાવ થયો છે. અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવમાં ભીષણ આગ લાગી, ત્યારે આગ કયા કારણોસર લાગી તે હજી નથી જાણી શકાયું. ચંડોળા તળાવ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી, જેના કારણે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ. આગના પગલે ફાયર બ્રિગેડની 15 ગાડીઓ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી આગ પર કાબુ કરાયો. અમદાવાદમાં આવેલા આનંદનગર કોલ સેન્ટરમાંથી પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. અરવલ્લીના બાયડના ડેમાઈ પાસે મહિલાનો ધામણી નદીમાં કપડાં ધોતા પગ લપસી ગયો અને નદીમાં ડૂબી ગઈ. મહિલા ડૂબી જતા તેનું મોત થયું છે. મહિલાના મૃતદેહને ગ્રામજનોએ બહાર કાઢ્યો. સુરતના વરાછામાં જાહેરમાં યુવાનની હત્યામાં વરાછા પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ કરી તપાસ હાથ ધરી હતી. સુરતમાં આવેલા ઓલપાડમાં મોબાઈલ અને ચેઇન સ્નેચિંગથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે અને ધારાસભ્ય મુકેશ પટેલના ખોવાયેલાના બેનર લગાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના મેથાણ ગામે 11થી વધુ ગાયના મોત થયા છે. ઝેરી ઘાસચારો ખાવાના કારણે મોત થયા હોવાનું અનુમાન છે. તો ગાયના મોતની જાણ ગામ લોકોએ તેમને થઈ ત્યારે ડીડીઓ અને તબીબને પણ જાણ કરી છે અને હવે ગાયોના પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. અમરેલીના રાજુલાના ખેરા ગામે ડુક્કરને શિકાર બનાવવા જતા ડુક્કરની પાછળ દોડનાર સિંહ અચાનક કૂવામાં ખાબક્યો. સાથે ડુક્કર પણ કૂવામાં ખાબક્યું. ઘટનાની જાણ થતાં લોકોએ વન વિભાગને જાણ કરી. મહીસાગરના લુણાવાડાના પાંગડી માતાના જંગલમાં વાઘ જોવા મળ્યો છે. વાહન ચાલકે વાઘને જોતા તેણે ફોટો પાડીને શેર કર્યો. સ્થાનિક લોકોને તેની જાણ થઈ. વન વિભાગને પણ જાણકારી આપવામાં આવી છે. તેના પગલે વન વિભાગે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ફોટોની તપાસ કરતા વન વિભાગ દ્વારા વાઘ ગઢ ગામ દેખાયો હોવાની પુષ્ટિ પણ કરવામાં આવી છે. વન વિભાગને વાઘના પંજાના નિશાન મળી આવ્યા છે. તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વાઘના મળી આવેલા વાળ અને તેનું મળ અલગ અલગ ટીમ બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
છોટાઉદેપુરમાં ટ્રક એસોસિએશને ગેરકાયદેસર ઓવરલોડેડ ટ્રક અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેના અંતર્ગત રાત્રિ દરમિયાન 12 ટ્રકને ઝડપી લેવામાં આવી. ટ્રકને ઝડપીને ભૂસ્તર વિભાગને સુપરત કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના કારણે અમદાવાદમાં પણ ટ્રેન વ્યવહારને ભારે અસર થઈ છે. પશ્ચિમ રેલવેએ વધુ કેટલીક ટ્રેન રદ કરી છે, તો કેટલીક ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. આજે 10 ટ્રેન રદ કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી 25થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. તેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂના કેર યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે એકનું સારવાર દરમિયાન મોત થયું છે. 40 દિવસમાં 32 લોકોના અત્યાર સુધી સ્વાઇન ફ્લૂથી મોત થઈ ચૂક્યા છે. પાટણના સમીના વરાણા ગામ પાસેથી પસાર થતા કેનાલમાં 6 ફૂટનું ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો બગાડ થયો છે. ખેડૂતો તેનાથી રોષે ભરાયા. જિલ્લામાં ઠેર ઠેર કેનાલમાં પડી રહેલ ગાબડાના કારણે ખેતરમાં પાણી ફરી વળે છે. પાકને નુકસાન થાય છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ખેડૂતો રોષે ભરાતા તંત્ર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ કર્યો છે. સાથે કેનાલનું સમારકામ કરવા ગ્રામજનોએ પણ માંગ કરી છે. સુરતમાં આવેલા સરદારની નગરી બારડોલીમાં કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 લાખથી વધુ રૂપિયાના નોટોનો વરસાદ કરવામાં આવ્યો. ડાયરામાં ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર ઈશ્વર પરમાર સહિત ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરાનું આયોજન અભ્યુદય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અનાથ આશ્રમ માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં ભ્રષ્ટાચારથી કંટાળી સીએ કદમ દોશીએ દીક્ષા લીધી છે. કદમ અને વિદિશાની દીક્ષા વિધિ પૂર્ણ થઈ છે. ત્યારબાદ તેમને નવા નામ આપવામાં આવ્યા છે. દીક્ષા બાદ કદમ દોશીનું નવું નામ મુનિશ્રી અનંત શ્રુત વિજયજી મહારાજ છે, જ્યારે વિદિશાનું દીક્ષા બાદનું નામ સાધ્વીજી ચિન્મય સુધાશ્રી મહારાજ છે. દીક્ષા પહેલા વરરાજાની જેમ તૈયાર થઈ કદમ દોશી અને બહેન વિદિશાનો વરઘોડો કાઢવામાં આવ્યો. વરઘોડામાં તમામ લોકોએ રાષ્ટ્રગીત પણ ગાયું. કદમ ભણવામાં ખૂબ હોશિયાર હતો, જો કે તેને આધ્યાત્મના રસ્તે જવાની ઈચ્છા હતી, પરંતુ તે અંગે તેણે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું નહોતું. આચાર્ય અનંત યશસુરી અને પદ્મદર્શન વિજયજીની નિશ્રામાં મુમુક્ષુ કદમ દોશીએ દીક્ષા લઈ લીધી છે તેમણે, અને કદમ સાથે તેની બહેન વિદિશાએ પણ દીક્ષા લીધી છે. ત્યારે પરિવારજનોએ પણ તેમને પરવાનગી આપી હતી. કદમના માતા પિતાએ પણ આ સાથે બ્રહ્મચર્ય લીધું છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર યોજાતી સૌથી અનોખી સ્પર્ધાનો પ્રારંભ વહેલી સવારે કરવામાં આવ્યો. અનોખી એડવેન્ચર સ્પર્ધા આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકોએ દોડી ગિરનાર પર્વતના પગથિયા ચડવાના અને ઉતરવાના હોય છે. આ સ્પર્ધામાં 12 રાજ્યોના 503 સ્પર્ધકે ભાગ લીધો છે. 292 સિનિયર યુવક, 78 જુનિયર યુવક, 96 સિનિયર યુવતી અને 37 જુનિયર યુવતીએ સ્પર્ધામાં ભાગ લીધો. સ્પર્ધામાં યુવતીઓએ માલ પરબ સુધી 2200 પગથિયા અને યુવકોએ અંબાજી મંદિર સુધીના પગથિયા ચડવાના હોય છે. જૂનાગઢના મહાનગરપાલિકાના મેયર શક્તિબેન મજમુદાર અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ લીલી ઝંડી ફરકાવી સ્પર્ધાની શરૂઆત કરાવી. સુરેન્દ્રનગરના મૂળી સ્વામિનારાયણ મંદિરમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી. વસંત પંચમીમાં સામૈયામાં હરિભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. મૂળી સ્વામિનારાયણ મંદિર, જ્યાં દર વર્ષે અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હરિભક્તો અહીં રંગોત્સવમાં રંગાઈ ગયા હતા. મહાપ્રસાદનો પણ લાભ લીધો. વસંત પંચમીના સામૈયામાં લાલજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા. વસંત પંચમી પર્વને માતા સરસ્વતીની આરાધનાનું પાવન પર્વ પણ માનવામાં આવે છે. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. પોરબંદરમાં રાજકોટ ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સતત બીજા દિવસે ઓપરેશન યથાવત રહ્યું હતું. ત્યારે સર્ચ દરમિયાન 20 કરોડના બેનામી વ્યવહાર સામે આવ્યા હતા. કંપનીની ઓછી આવક બતાવવા માટે કર્મચારીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાતા હતા. રૂપિયા પાછા લઈ લેવામાં ત્યારબાદ આવતા હતા. ફિશિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીમાં ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે સર્ચની કામગીરી કરી હતી. આ કંપની પોરબંદરની ફિશિંગ એક્સપોર્ટ કરે છે, ત્યારે ઓછી આવક દર્શાવવામાં આવતા ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યમાં 4 થી 10 ફેબ્રુઆરી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક સપ્તાહમાં
ના ભાગરૂપે ડ્રાઈવ કરવામાં આવી હતી અને સ્કૂલના બાળકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા, તો ફોર વ્હીલર ચાલકોને ડેમો મારફતે સમજાવવામાં આવ્યા. રિવરફ્રન્ટ ખાતે અકસ્માતગ્રસ્ત કારનું પ્રદર્શન રાખવામાં આવ્યું, જેમાં એએમટીએસના ડ્રાઈવરને સીટ બેલ્ટ બાંધે તે હેતુથી ખાસ ડેમો આપવામાં આવ્યો. અમદાવાદ ટ્રાફિક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવું આયોજન કરાશે. સુરતના સાંસદ દર્શનાબેન જરદોશી પાસેથી ₹500ના દંડની વસૂલાત કરવામાં આવી. લાયસન્સ ન હોવા છતાં દર્શનાબેન જરદોશી જે જેસીબી મશીન ચલાવી રહ્યા હતા ત્યારે ડક્કા ઓવર પર 4 એપ્રિલે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. તે સમયે તેમણે જેસીબી મશીન ચલાવ્યું હતું. પોલીસ કમિશનરને આ અંગે એક નાગરિકે ફરિયાદ કરી હતી, ત્યારે સાંસદ દર્શનાબેન જરદોશી પાસેથી 24 ઓગસ્ટના રોજ દંડ વસૂલાયો હતો. કલમ 181 મુજબ દંડની વસૂલાત કરવામાં આવી. અમદાવાદમાં જીપીસીસીમાં લોકસભાની કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરાની લઈને બેઠક થઈ અને ચેરમેન મધુસૂદન મિસ્ત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં ચૂંટણી ઢંઢેરાને લઈને ચર્ચા કરવામાં આવી. જૂનાગઢમાં મુખ્યમંત્રી રૂપાણી સપરિવાર એક લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા અને ભાજપ નેતા પ્રદીપ ખીમાણીના પુત્રના આ લગ્ન હતા, ત્યારે પરિવાર સાથે પધારી ખીમાણી પરિવારને લગ્ન પ્રસંગે શુભેચ્છા પાઠવી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજે કુંભનું ત્રીજા અને અંતિમ શાહી સ્નાન, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી. દેશભરમાંથી આવેલ શ્રદ્ધાળુઓએ ગંગા, યમુના અને સરસ્વતીના પાવન સંગમમાં વહેલી સવારે ડૂબકી લગાવી. આ સાથે અખાડાના સંતો પણ શાહી સ્નાન માટે પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં આવેલા કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ, જેમાં સેનાએ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો. સેના દ્વારા 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં સિઝનની સૌથી ભીષણ હિમવર્ષા થઈ છે. ઊંચાઈ પર 8 ફૂટ સુધી, જ્યારે મેદાની ભાગોમાં 2 ફૂટ સુધી બરફ જામી ગયો છે. હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે હિમવર્ષા, તેના કારણે રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ છે. વાહન વ્યવહારને મોટા પ્રમાણમાં અસર પહોંચી છે. ગીત મુંગડાના રિમિક્સના કારણે સોનાક્ષી સિન્હા ટ્રોલ થઈ છે. ઓરિજિનલ ગીતના મેકર્સે ગુસ્સો જાહેર કર્યો છે. આ ગીતમાં સોનાક્ષી સિન્હાની ફિટનેસ, ડાન્સ અને પરફોર્મન્સ તો શાનદાર રહ્યા, પણ દર્શકોને મુંગડાનું આ નવું વર્ઝન પસંદ નથી આવ્યું. મજબૂર, શહેનશાહ અને વિશ્વાત્મા જેવી ફિલ્મોમાં વિલનની યાદગાર ભૂમિકા ભજવનાર મહેશ આનંદનું નિધન થયું છે. મહેશ આનંદે પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. મહત્વનું છે, કામ ન મળતું હોવાના કારણે મહેશ આનંદ તણાવમાં હતા. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરની બાયોપિક બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પરની બાયોપિક પણ બની રહી છે. માય નેમ ઇઝ રાગા કરીને ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ટીઝરમાં ઇન્દિરા ગાંધીની હત્યાથી લઈને રાહુલના કોંગ્રેસના અધ્યક્ષ બનવા સુધીની સફર દર્શાવાઈ છે. ભારતના ખૂબ જાણીતા સંગીતકાર એ.આર. રહેમાનની દીકરી ખાતીજાના એક ઇવેન્ટમાં બુરખો પહેરવાના કારણે વિવાદ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર ખાતીજાના બુરખો પહેરવાને લઈને એ.આર. રહેમાનને ટ્રોલ કરવામાં આવ્યા. સ્લમડોગ મિલિયોનર ફિલ્મ રિલીઝ થયાના 10 વર્ષ પૂરા થવાને લઈને ઇવેન્ટ હતી, જેમાં ખાતીજાએ બુરખો પહેર્યો હતો. વિવાદ સર્જાતા એ.આર. રહેમાને સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યો હતો. રહેમાને કહ્યું હતું કે ખાતીજાનો બુરખો પહેરવો એ તેની પોતાની પસંદ છે અને દરેકને પોતાની પસંદ પ્રમાણે પહેરવેશ કરવાની છૂટ હોવી જોઈએ. ખાતીજાએ પણ સ્પષ્ટતા કરી હતી કે મને બુરખો પહેરવા કોઈએ મજબૂર કરી નથી. મારે શું પહેરવું અને ન પહેરવું તેનો નિર્ણય હું લઈ શકું છું. પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર તેના મીરના પુતળાના ફોટોઝ શેર કર્યા છે, જે મેડમ તુઝૌદના ન્યૂયોર્ક મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું છે. તેણે લખ્યું કે મેડમ તુઝૌદની લંડન, સિડની અને એશિયા સહિતના દુનિયાની તમામ જે 6 અન્ય શહેરોમાં આવેલ મ્યુઝિયમ છે તેમાં પણ તેનું પુતળું મૂકવામાં આવશે. કંગના અંગે ચાલી રહેલ વિવાદમાં આલિયાએ કહ્યું છે કે જો કંગના તેનાથી નારાજ છે તો તે પર્સનલી માફી માંગશે. મને નથી લાગતું કે કંગના મને નાપસંદ કરે છે, અથવા તો મેં સમજી વિચારીને તેને અપસેટ કરી હોય. જો મારાથી ભૂલમાં એવું થયું હશે તો હું ચોક્કસપણે તેની માફી માંગી લઈશ. ઉરી ફિલ્મનો ફેમસ ડાયલોગ હાઉ ઇઝ ધ જોશ ડિરેક્ટર આદિત્ય ધરને તેની બાળપણની યાદોમાંથી મળ્યો છે. એક ઇન્ટરવ્યુમાં આદિત્યએ જણાવ્યું કે હું નાનો હતો ત્યારે મારા અમુક મિત્રો ડિફેન્સ બેકગ્રાઉન્ડથી હતા, જેમની સાથેની યાદોમાંથી આ ડાયલોગ મળ્યો.
રજનીકાંતની નાની દીકરી ઐશ્વર્યાના બીજા લગ્ન 11 ફેબ્રુઆરી ચેન્નઈમાં યોજાશે. તે બિઝનેસમેન વિજગન વંગામુડી સાથે બીજા લગ્ન કરી રહી છે અને આ લગ્ન 2019ના પહેલા હાઈ પ્રોફાઇલ વેડિંગ છે. ચેન્નઈમાં પ્રી વેડિંગ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું, જેની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ. વોટરના ઘરે રિપોર્ટરમાં આજે ઝી24 કલાકની ટીમ પહોંચી છે પાલનપુર ખાતે, જ્યાં અમારા સંવાદદાતાએ સોના ચાંદીનો વ્યવસાય કરતા ચોકસી પરિવાર સાથે વાતચીત કરી. આગામી ચૂંટણીને લઈને ચોકસી પરિવાર શું માને છે અને કોને મત આપશે એ જાણવાનો પ્રયાસ કર્યો. અમારા ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટરમાં આપનું સ્વાગત છે. 2019ની લોકસભાની ચૂંટણી નજદીક આવી રહી છે, ત્યારે જે લોકો છે, મતદાતાઓ છે, તેમનો મત કેવો છે, કેવા પ્રકારની સરકાર તેઓ બનાવવા માગી રહ્યા છે, તે તમામ જાણવા માટે આજે અમારી ટીમ પાલનપુર પહોંચી છે. પાલનપુરના રમણીકભાઈ ચોકસી પરિવારના ઘરે જઈશું. તેમના પરિવારજનોના મત કેવા છે, કેવા પ્રકારની સરકાર તેઓ ઈચ્છી રહ્યા છે, સરકાર પાસે કેવી અપેક્ષા રાખી રહ્યા છે, તે તમામ જાણવાની કોશિશ કરીશું. બે 2019ની લોકસભાની ચૂંટણી આવનાર છે, ત્યારે જે મતદાતાઓ છે તેમનો મત કેવો છે, કેવા પ્રકારની તેઓ સરકાર ઈચ્છી રહ્યા છે, કેવા પ્રકારના કામ સરકાર કરે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે, તેને લઈને આજે અમારી ટીમ પાલનપુરના રમણીકભાઈ ચોકસીના ઘરે પહોંચી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ચોકસી પરિવાર વર્ષોથી પાલનપુરમાં રહે છે, વેપાર ધંધા સાથે સંકળાયેલો છે. ખાસ કરીને સોના ચાંદીનો જે વેપાર છે તે આ ચોકસી પરિવાર કરી રહ્યા છે. સરકારની અનેક નીતિઓ છે, તે નીતિઓની અસર તેમના વેપાર ધંધા પર પડતી હોય છે, ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું, જાણીશું કે કેવા પ્રકારની સરકાર તેઓ ઈચ્છી રહ્યા છે. પ્રથમ આપ વાત કરો કે 2019ની ચૂંટણી આવી રહી છે, ત્યારે કેવા પ્રકારની સરકાર આપ ઈચ્છી રહ્યા છો અને કેમ ઈચ્છી રહ્યા છો? પ્રથમ આપણે જોઈએ તો હું તો મારા મત પ્રમાણે તો એવું જ ઈચ્છીશ કે વર્તમાન જે આપણે નરેન્દ્રભાઈ મોદીની જે સરકાર છે કેન્દ્રની, એણે ખૂબ સરાહનીય કાર્ય કર્યા છે. અત્યારે આપણે જોઈએ તો આયુષ્યમાન યોજના મૂકી છે, જે સ્વાસ્થ્યને લગતી છે. પછી આપણે ગણીએ તો સ્વચ્છ ભારત મિશન છે, જે અંતર્ગત સ્વચ્છતા માટે ભાર આપેલો છે. પહેલાં આપણે જોઈએ કે અહીંયા અત્યારે ડે ટુ ડે આપણું કલેક્શન થઈ રહ્યું છે વેસ્ટ માટે, નિકાલ માટે. તો જેનાથી શું થયું કે આપણે સ્વચ્છતા તરફ પ્રજા અનુલક્ષીને કાર્ય કરી રહી છે. આપણે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશની જે છબી છે એને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર એક સારા સ્થાન ઉપર એમણે પહોંચાડ્યું છે. આપણી સાથે પરિવારના અન્ય એક સભ્ય છે. ખાસ કરીને અતુલભાઈ, વાત કરો, આપ સોના ચાંદીનો વેપાર કરી રહ્યા છો. જે પ્રકારે સરકારે જીએસટી તેમજ નોટબંધી લાદી, તેના બાદ જે વેપારીઓ રાડ પાડી રહ્યા હતા કે તેમના ધંધા રોજગાર પર અસર થઈ છે, કહેશો આ સરકારે કેવા પ્રકારનું કામ કર્યું ને તેનાથી આપ ખુશ છો કે ના ખુશ? કોઈ પણ સરકાર જ્યારે આ નિર્ણય લેતી હોય તો દેશ હિતમાં જ લેતી હોય, જે સમજવું જોઈએ. શરૂઆતના તબક્કામાં લોકો એવું કહેતા હતા, પણ હાલના તબક્કામાં એમાં ઘણો જ સુધાર આવ્યો છે અને લોકોએ સ્વીકાર્યું છે કે જીએસટી વન નેશન વન ટેક્સ એ બહુ જ ઉપયોગી અને દેશ માટે આર્થિક જે કમર તૂટી જતી હતી દેશની, અત્યાર સુધી દેશની જે પરિસ્થિતિ એના કરતાં ઘણો જ ફાયદો દેશને થયો છે અને વેપારીઓને થયો છે. આના અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન વેપારીને છે નહીં અને વેપારી સ્વીકારી પણ લીધું છે. આપણી સાથે પરિવારના વડીલ પણ છે, તેમની સાથે વાત કરીશું. મહત્વની વાત એ છે કે પહેલાંની સરકારને હાલની વર્તમાન જે ભાજપની સરકાર છે, તે બંને વચ્ચે આપ કેવા પ્રકારનું અંતર દેખો છો ને હવે આપ જ્યારે 2019ની જે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરશો તો કોને કરશો અને કેમ કરશો? 2019ની ચૂંટણીમાં વોટ તો ભાજપને જ આપવો પડે, કેમ કે આ પક્ષ આવ્યા પછી, નરેન્દ્ર મોદીને આવ્યા પછી ઘણો બધો ફાયદો થયો છે. ઘણા બધા લાભો મળ્યા છે. દાખલા તરીકે કર્મચારી તરીકે આ 5 લાખનું કર્યું ઇન્કમ ટેક્સમાં ફાયદો. તો 5 લાખ ઇન્કમ ટેક્સમાં તો પહેલાં હતું જ નહીં. હવે બધા કર્મચારીઓને લાભ મળશે, મધ્યમ વર્ગના બધાને લાભ મળશે. એટલે આ સરકાર જરૂરી છે. કર્મચારીઓ માટે જરૂરી છે, સિનિયર સિટીઝન માટે જરૂરી છે, પેન્શનર માટે જરૂરી છે. ને આ સરકાર ફરીથી ચૂંટાઈ આવી જ જોઈએ. જે ચોકસી પરિવાર છે તે સ્પષ્ટપણે કહી રહ્યો છે કે જે વર્તમાન ભાજપની સરકાર છે તેને અનેક કામ કર્યા છે. આપણી સાથે ચોકસી પરિવારની અન્ય મહિલાઓ છે જે પોતાનું રોજિંદુ ઘરકામ કરી રહી છે, તેમની સાથે વાત કરીશું. કેવા પ્રકારની તેઓ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે તે વિશે પૂછીશું. ખાસ કરીને આપ વાત કરો, આપ યુવાન છો, કેવા પ્રકારની આપ સરકારની ઈચ્છા રાખી રહ્યા છો? 2019ની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોને મત આપશો, ભાજપ કે કોંગ્રેસ, અને કેમ?
આ મતદાન વખતે આપણે જોવા જઈએ તો પહેલાંની જે સરકાર હતી એ વખતે જે મોંઘવારીનો દર હતો એ 10% જેવો હતો, જ્યારે આજની સરકારમાં એ ઘટીને 4% જેવો થઈ રહ્યો છે. તો તેના કારણે મારો મત તો મોદીને જ છે. આપ કહો, આપ કોને મત આપશો અને કેમ? અમે મોદી સરકારને જ વોટ આપીશું, કારણ કે ભાજપ સરકાર આવ્યા પછી સ્ત્રીઓ માટે બહુ સારા કામ કરે છે. તો આપણે જોયું કે પાલનપુરના જે વેપારી ચોકસી પરિવાર છે તેમના દરેક સભ્યો કહી રહ્યા છે કે જે ભાજપની જે વર્તમાન સરકાર છે તેને મહિલાઓ હોય, વડીલો હોય, તેમજ જે સિનિયર સિટીઝન હોય કે દરેક ક્ષેત્રે તેમણે સારા કામ કર્યા છે. મોદી સરકારને ફરીથી તેઓ વોટ આપીને 2019માં વિજય બનાવવા માગે છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. તો બુલેટિનમાં હાલ આટલું જ. અન્ય સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.